અરે જેવું કરીએ એવું. હવે તો તમે જમવા તૈયાર થાઓ. અરે માથું કાપ્યું ને માથું ખાંડણીયામાં ખાંડવાની તમે વાત કરો છો મહારાજ. હવે કસોટી પણ આર પાર ઉતરી ગઈ છે. હવે છેલ્લી વાત સદાર શાહ. શેઠ, કેટલી કસોટીમાંથી હવે પાર થવાનું રહ્યું. હવે તો શરીર પણ એમ કહે છે પથ્થર બની જા પથ્થર. શેઠ, કેટલી કસોટી. અરે કસોટીમાંથી પાર પારવા માટે તો માનવ ધર્મ દીધો, પણ હવે માનવ ધર્મને છાજે એવા કર્મ આપણે કરી છે શેઠ, એવા કર્મ કરી છે. આ જંગાવતી, અરે આટલું કરવા છતાં હજી જો આમ આપણે પાર ના ઉતરીએ તો આપણા આશરા ને ટેક ને ધર્મ લાગે. પણ નહીં, હવે આપણે પાછી પાણી નહીં કરી. કારણ કે જે થવાનું હતું તો થઈ ગયું, અને જો એટલેથી અટકે તો આપણે કલંકિત બની. ચંગાવતી, આપણે કલંકિત બની. નહીં શેઠ નહીં, એ દિવસો ભૂલી જાઓ કે પાછી પાની હોય. અરે તેજ ધડકાવો સામે ભલે આ કુરબાની આપવી પડે. અરે મરવું, મોતને મીઠું કરશું, પણ મહાત્માનું વચન ખાલી નહીં જવાય. તો મહાત્મા, અરે મારા સાધુ મહાત્મા, હવે મને છેલ્લી વાર કહી દો કે તમારી શું ઈચ્છા છે. હવે મારી છેલ્લી ઈચ્છા છે, સાંભળજો શેઠ. આ બાળકનું ખાંડણીએ મસ્તક ખાંડો, સોને શણગાર સજો અને રાંધીને મને જમાડો, તો જ હું તૃપ્ત થઈશ. નકર હવે સાપ આપતા કેટલી વાર નહીં લાગે. સંગાવતી, અરે રોકી લે સંગાવતી, તારા આંસુને તું રોકી લે. નાથ, આવી કસોટીની હદ હોય હદ. અરે ચેલૈયાને તમારા હાથે બલિદાન અપાયું અને આપણા જ હાથે ખાંડણીએ ખાંડીએ નહીં સ્વામી, નહીં રોકી શકું સ્વામી. નહીં બને મારાથી. અરે એક જનેતા થઈને મારા દીકરાનું, અરે મારા ચેલૈયાનું ખાંડણીએ ખાંડું તો નહીં શેઠ, નહીં ચંગાવતી. અરે યાદ કર એ દિવસને. અરે યાદ કર કે ટેક ને ધર્મ માટે આપણે જોડાયા હતા, અને તેથી આપણું વચન હતું કે ટેક ને ધર્મ માટે ક્યારેય તું પાછી પાણી નહીં કર. તો ચંગાવતી, હવે છેલ્લો અવસર છે. અરે જો આમાં આપણે અવસરની પાર નહીં કરીએ તો આપણે સાધુને નહીં જમાડી શકીએ. ચંગાવતી, આ સાધુને નહીં જમાડી શકીએ. ભલે શેઠ ભલે. અરે તમારા ધર્મની વાત કરી, આપણા ટેકની વાત કરી, આપણા નેમની વાત કરી, તો હવે ધાર્યું ધણીનું થાય. લ્યો ઉઠાવો, અરે ઉઠાવો એ સામેલું, અને આપણા પુત્રને ખાંડણીએ ખાંડીએ. ચાલો શેઠ. ચંગાવતી, ઘરમાં જાઓ ને ખાંડણીને સાંભળીને લઈ આવો. સોળે શણગાર સજી અને આપણા પુત્રનું માથું ખાંડણીએ ખાંડી. લ્યો મહારાજ, એક કામ માટે તમે આજ્ઞા આપશો. હવે આક્રંદ કરવું રહેવા દો અને જલ્દીથી તમે કામ કરો અને મારી ઈચ્છા પૂરી કરો. ચંગાવતી શીશ ખાંડા હરખને ઉલ્લાસમાં અમારા દેશની આ બધી આર્ય રમણી હજી અમર થઈ ઇતિહાસમાં, એ હજી અમર છે ઇતિહાસમાં. પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું.
અને એની જાડે જોડ સમજા પણ યોચી હે યોચી તાના મરણિયા હે ને સ્વર્ગે થી ઉતરાવ્યા એ મારા નો ધારાના યાધાર કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ તારા નિશાળિયા જુએ તારી વાત કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને પણ બાપનું હે ઢાકણ ભેટનો અને નરનું એ ઢાકણ પણ ભગતનું હે ભગતનું હે ઢાકણ ભેટનો હે તો ઉતારે ભંપા એ મારે હાલરણે પડી યાર ચાલ કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ મારા ગોધારાના યાધાર કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ તારા નિશાળિયા જુએ તારી વાત કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને પણ હાથે હે પહોંચી હે મની અને ગણે 51 પણ જેના હે જેના ઘરમાં નહીં દીકરો હે ના મંદિરિયા સુનતા એ મારા મોધારાના યાધાર કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ મેં તો માર્યો છે કડાયેલ મોર કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને પણ ઘર નહીં તો ભલે હે પણ કાં તો નહીં આ ઘરનો મો પણ જેને હે જેને આંગણથી આ કંધોતર ઉઠ્યો હે જન્મો જન્મ નાશો એ મારે જન્મો જન્મ ના કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ મારા મોધારાના યાધાર કુંવર ખેલૈયા રે
પામેલો નુગરો અને એથી જ મેલો લો પણ એથી મેલાયા મે દંપતી હે અમે મુવે ના પાયમાં મોક્ષ એ અમે મુવે ના પાના મુખ કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ તારા એ સાડીયા જુને તારી વાત કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ તો માયરો છે કડાયેલ મોન કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તુને જેલૈયા રે કુંવર ખમા ખમા તુને જેલૈયા રે ખમા ખમા તુને લ્યો ચલાવતી પુત્રનો માથો તો ખાંડણીયામાં ખાંડ્યું હવે જરા પણ શોક કર્યા વગર તમારું દિલ પથ્થર જેવું બનાવી અને આ મહાત્મા માટે રસોઈ તૈયાર કરો જંગાવતી આ મહાત્મા માટે રસોઈ તૈયાર કરો અરે સ્વામિનાથ, આપ મહાત્માની સેવા ચાકરી કરો. હમણાં જાઓ અને રસોઈ તૈયાર કરી હમણાં જ આવું છું. હા મહાત્મા, અમારી કસોટી કરતા કરતા તમે અમને એટલે પાર ભોજાડ્યા, પણ મહારાજ મને આશીર્વાદ આપો કે હવે આમાંથી પાર ઉતરીએ. અરે તમારા રણમસ્ત જેવા ચહેરા નહીં ને રસોઈ બનાવો જલ્દીથી. લ્યો મહારાજ, ચંગાવતી રસોઈ લઈને આવી ગઈ. લ્યો સ્વામિનાથ, તમારા જ હાથે આ સાધુ મહાત્માને જમાડો. લ્યો, આ થાળી તૈયાર છે. લ્યો મારા દેવ, લ્યો મારા પરમાત્મ, ચેક કરો, લાવો. હે મારા દેવ, તમને ભાવતું ભોજન આપી દીધું, હવે અમારી કસોટી ના કરજો મહારાજ, હવે અમારી કસોટી ના કરજો. હા ઓહો, સ્વાદિષ્ટ ભોજન. હવે મારો આત્મા તૃપ્ત થશે. શેઠ, હવે તમારો બધો પરિવાર અહીંયા આવી જાઓ અને હું આશીર્વાદ આપી અને પછી જ જમું. અરે મહારાજ, અમારો પરિવાર તો તમારી સામે જ છે. અમે બે દંપતી જે ઘરમાં છે એ તમારી સામે જ ઊભા છે. તો શું તમારો બીજો પુત્ર નથી? તમારો બીજો પુત્ર નથી? ના સ્વામિનાથ, કયો મહારાજ કે પરિવાર તો અમે સામે જ છે. મહારાજ, અરે અમારા પરિવાર સામે છે તો તમને શું તકલીફ છે જમવામાં? અરે હું વાંચ્યાનું ના જમવું હવે. મહારાજ, નહીં! અરે બેઠો રેજે બાબા, અરે બેઠો રેજે બાબા. ચંગાવતી, જમ્યા વિના નહીં દઉં જવા. અરે બાબા બેઠો રેજે. નહીં નહીં ચંગાવતી, અરે આશરે આવ્યા છે. આશરે તમે આ શું કરવા જઈ રહ્યા છો? સ્વામિનાથ, વાંજિયાનું મેણું ટાળ્યું છે ને, અરે મેંજિયાનું મેણું એને માર્યું છે. સ્વામિનાથ, આ કોઈ સામાન્ય સાધુ નથી. સ્વામિનાથ, હજી તમે ચૂકો છો, કોઈ સામાન્ય સાધુ નથી. ઠીક છે ચંગાવતી, ઠીક છે. અરે પણ તું આ શું કહેવા માંગે છે મને? સ્વામી, તમે એક જ જાણો છો, અરે તમે એક જ જાણો છો કે વાંજિયાપણું નથી, વાંજિયાપણું નથી. અરે 5 મહિનાનું ઓધાન આ પેટમાં છે. જાણું છું ચંગાવતી, જાણું છું, મહિનાનું. જાણું છું ચંગાવતી, પણ આ મહાત્માને કેમ સમજાવું? આ મહાત્માને કેમ સમજાવું? નહીં માને ચંગાવતી, આ મહાત્મા નહીં માને. સ્વામિનાથ, હવે હું છું ને બાવો છે. તમે એક
પણ શબ્દ બોલ્યા છે ને તો ચંગાવતીના તમને સોગન છે. ચંગાવતીના તમને સોગન છે. ઠીક છે ચંગાવતી, પણ આપણા આશરાનો વિચાર કરજે કે કાંઈ અધૂકતું ના બની જાય. અરે આ નાગણને વધારે કહેવાની જરૂર નથી. આજ વિકરાળ બની છે. સ્વામિનાથ, તમારો ધર્મ અને મારી ટેક મને યાદ છે, પણ મારે આ બાવાને બતાવવું છે કે વાંજિયાપણું નથી બાપ, વાંજિયાપણું નથી. મારા બાબા ખાતું હવે તો ખાઈશ કે નહીં? સ્વામિનાથ, જો આજે આપણે પાર નહીં પાડીએ, અરે એને સાબિતી નહીં કરીએ તો દુનિયા શું કહે છે? શેઠ, નિશ્ચિંત રહેજો. અરે આ પત્ની ઉપર વિશ્વાસ રાખજો. ચંગાવતી હંમેશને માટે ધર્મ ઉપર છે અને ધર્મ ઉપર રહેશે. અરે બાબા, અરે બાબા, હવે નહીં દઉં જાવા. જો હવે નહીં દઉં જાવા. અરે બાપ જાણીને કહું છું બાબા, અરે બાપ જાણી અને કહું છું બાબા, પેટમાં મહિના છે 5. અરે આશરો સીતારામનો એને ઊંડી ના આવે આજ. બાબા, હવે જમ્યા વિના નહીં દઉં જાવા. લે તો તું પણ કરી લે પરીક્ષા. જય કૃષ્ણ. અરે શેઠ સંગાવતી અને સગાડસા, હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું. માગો માગો, તમારે જે માગવું હોય તે માગો. અરે પરમાત્મા, અરે પરમાત્મા તમે, અરે પરમાત્મા આવી કસોટી ક્યારે કોઈની કરશો નહીં. પરમાત્મા આવી કસોટી કોઈની કરશો નહીં. અરે જો આવી કસોટી કરવા જાશો ને તો આ કળિયુગને ભગવાન, આ કળિયુગમાં કોઈ તમને ભગવાન નહીં માને. ભલે ભલે શેઠ, હવે હું ક્યારે આવી કસોટી નહીં કરું. બેટા ચલૈયા, બેટા ચલૈયા, આરસ બોલીને ઉભો થા. બોલો રામદેવ. આયુષ્માન ભવ. મહાત્મા દેવ રૂપી બનીને અમારી સામે આવ્યા, એટલી કસોટી કરી, એમાં ક્યાંય છતી આવી હોય તો આ પતિ પત્નીને માફ કરજો. આ પતિ પત્નીને હર હંમેશ માફ કરજો. ખુશી થાવ. તથાસ્તુ. બોલો શેઠ સગાડસાની જય. આજના કુલ ફાળો આપું કહું છું, એમાં જે 12 ગામના મહેમાનોના આવ્યા રૂપિયા એ ગૌશાળામાં જાય અને આપણા ગામના જે રૂપિયા છે જે ભગવાન ઠાકરના મંદિરના નવનિર્માણ માટે વપરાશે. અને આમાં ભાઈઓને ખાસ વિનંતી કરવામાં આવે, આપણા ગામના ભાઈઓને, કે જે કોઈ બોલ બાકી રહી ગયો હોય એ 8 દિવસની અંદર કમસે કમ લખાવી જાજો. આયોજકોને આપને ઘેર ધક્કો ન થાય એની ખાસ કાળજી લેજો. આ ફાળો છે ને એ આખા ગામનો લેવાનો છે, કોઈ ઘર બાકી ન રહેવું જોઈએ. આપણા ઠાકર ભગવાન છે એ આપણા આખા ગામના છે. આવો વિચાર મનમાં રાખી અને જે ભાઈઓ બાકી રહી ગયા હોય પ્રેમથી 8 દિવસની અંદર આ ફાળો લખાવી જાજો. અને આમાં જે બાકી રૂપિયા આપણે બોલ્યા તે રૂપિયા 2 મહિનાની અંદર જમા કરાવી જાજો. કારણ કે જેમ બને તેમ વહેલી તકે આપણે મંદિરનું કામ ચાલુ કરવાનું છે. એ તો આપણે બધાને ખબર જ છે, મંદિર હાલે એમ નથી. મંદિરનું કામ તાત્કાલિક લેવાનું છે. મંદિરનું કામ ચાલુ થશે એટલે રૂપિયાઓની ખાસ જરૂર પડશે. માટે વહેલામાં વહેલી તકે ફાળો પહોંચાડી જાજો. કુલ ફાળો 8,60,000 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. અને વાલા
ના રે કામની એ દત્ત ફળી રામા પાંડવોની પત રાખવા એ રાખવા વાલો ઊભા છે એ નિકોણ રે સમાના રે આમની આમની એ દીવાનો જી ગયા તારે વાડીએ સરખી સાહેલીની સાથે શરણીનો સાથો ઝોલતા શરણીનો સાથો ઝોલતા એ પારી બેઠી હરીને હાથે એ નિકોણ જમાના રે આમની આમની એજી માને તીને મોલે તમે રે બજારીના ખટકી કી થારડાને કાજે દ્રૌપદીના ચીર પુરવા દ્રૌપદીએ ચીર પુરિયા ચીરિયા પાટો બાંધો હરીને હાથે એ દીકોણા રે સમાના રે આમની આમની એ જી ત્રિકમે ગણા છે એના રે રાગડા લખીને રાખ્યા તાયને છે એ 999 ચીર પુરિયા પગડે
ગોવિંદ આવજો. આવો મારા અંતરના સ્વામી. એ ભક્તો જારણ બુદરા વેલુની જોડો તો એ પડવાને માધવપુર નો માંડવો એ વાલા જાદવ કુળની વેલના વેલના જોડો તો દ્વારિકાધીશ કી કૃષ્ણ કનૈયા લાલ કી આજના આનંદને આનંદ કરાવે ઉસી કી જય બોલે ઉસી કી નો બોલે ઉસી કી પ્રેમ से बोलिए नमः पार्वती पति हर हर महादेव।